ખેડૂતોને એવું કહેવું છે કે હકુબા તમે જેતપુરની છાવણીમાંથી ગાયબ કેમ થઈ ગયા છો? 2 વાર આવ્યા છાવણીમાં, ડાયરામાં આવ્યા 3 વાર, હવે તમે કેમ ગાયબ થઈ ગયા છો? હું ગાયબ નથી થઈ ગયો, મને ના પાડવામાં આવી છે અહીંયા જે આગેવાનો સેના દ્વારા. ખેડૂતને ખબર જ નથી કે તમે આમાંથી હટી જાઓ. શું લે હટી જાઉં હું? કે મારાથી કંઈ તકલીફ પડતી લાગે એ લોકોને. ખેડૂત હારે વિશ્વાસઘાતું નહીં થવા દઉં, કારણ કે ખેડૂતે બહુ વિશ્વાસઘાત સહન કર્યા છે. અત્યાર સુધી છે ને એક પણ આંદોલન ખેડૂતનું શાંતિથી જીવ નથી, કારણ કે આવા આગેવાનો હોય ને આંદોલન સક્સેસ ન જાય. શું કરવા? કારણ કે આપણને ના પાડે છે. હું બધું મારી પ્રતિષ્ઠા, મારો ધંધો, મારો પરિવાર, મારો જીવ દાવમાં લગાડીને આવ્યો હું. હવે હું સરકાર બાજુ ન જઈ એવું આ લોકો મને ના પાડે છે, ના સરકારનો રહ્યો કે ના આગેવાનોનો. એટલે ખેડૂતને હું કહેવા માટે આવ્યો છું કે આગેવાનો છે એ બધા મને ના પાડે છે એટલે હું નથી આવતો એમ. તો ખાસ આની તમે નોંધ લેજો. બાકી હે ને હું કોઈ બાજુ છું નહીં, મારો કોઈ પક્ષ નથી, હું રાજકારણમાં નથી જવાનો. પણ આજે એલાન કરું છું કે હું ખેડૂતનો નેતા પણ નહીં થઉં, ખાલી સમર્થન આપીશ, એની જાહેરાત કરીશ, એનો અવાજ હું પહોંચાડીશ સરકાર સુધી, ડાયરા કરીશ, આ મારું કામ છે કરીશ. પણ તમને કોઈને એવું હોય આગેવાનોને કે હું ખેડૂતનો નેતા થઈ જઈશ, મારે કંઈ નેતા નથી થવું ખેડૂતનો. મારે મારું ઘર ચલાવવાનું છે. હું સમર્થનમાં આવ્યો. બાકી આવો જો બીજા હારે દગો કરશે ને તો કોઈ સમર્થનમાં નહીં આવે ખેડૂતના. ખેડૂત તો ભોળું છે, તો ધોકા ખાવા માટે બિચારા રાખ્યા ખેડૂતને અહીંયા. માત્ર ધોકા ખાવ એમ, બાકી ધંધો થઈ જાય ખેડૂતનો ખબર નથી પડતી ખેડૂતોને તે. એટલે ખેડૂતને વિનંતી કરું છું કે હું આજીવન તમારી સાથે છું, તમે બોલાવશો ત્યારે. પણ કોઈ છે ને એવો આગેવાન નક્કી કરો કે એક જ આગેવાન હોવો જોઈએ આખા ખેડૂતનો. એ જવાબદારી લે બધી, કે કંઈ પણ તકલીફ નુકસાન થાય છે તો જવાબદારી અમારી. અને એની પાછળ 5 કેમેરા હોવા જોઈએ, ક્યાં ખાય છે, શું કરે છે, ક્યાં જાય છે, આવું બધું એની માથે વોચ હોવી જોઈએ. તો આંદોલન સક્સેસ થાય. બેઠા બેઠા ઓફિસમાં તમે એકલા મિટિંગ કરો, મને કે મિટિંગ છે તમે ન આવતા, બીજે દિવસે કે આજ કે માહોલ ગરમ છે. એ તમે કેવી મિટિંગો કરો છો? 1 કરોડ ખેડૂતને ખબર જ નથી. ખેડૂતની જાહેરમાં મિટિંગ કરો, લાઈવમાં મિટિંગ કરો, એટલે ખેડૂતને ખબર પડે તમે શું વાત કરો છો. રૂમમાં બેન તમારી રીતે તમે મિટિંગ કરો એટલે